આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબરની ફેમિલી પૂરી થઈ ગઈ છે. આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો તમને કેવું લાગે છે? મસ્ત મંદિર છે, હાથી ને કેવું સરસ રાખેલું છે. 50,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે ને એ ખુશીમાં આપણે પાર્ટી રાખી છે. સમોસા અહીંયા બનાવવાનું કામ ચાલુ છે. જો અહીંયા આપણો ગરમ ગરમ ઘાણો હજી સમોસાનો તૈયાર થાય છે. મમ્મી છે ને ઝોમેટોમાં કામ કરે છે, ઝોમેટો રાઇડર છે. અત્યારે છે ને જો આ બાલાજી વેફરના ભજીયાની ટ્રાય કરી છે જિંદગીમાં પહેલી વાર. ચાલો તો જિંદગીમાં પહેલી વાર વેફરના ભજીયા ખાઈને તમને કહી દઉં કે તમારે બનાવવા જોઈએ કે નહીં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 5:30 વાગી ગયું છે ને અમે અહીંયા આગાસી ઉપર આવી ગયા છે. ચાલો તો ગુડ મોર્નિંગ. તો આજના વિડીયોમાં શરૂઆતમાં હું પણ આવી ગયો છે કેમ કે આજે આપણે વહેલા ઉઠી ગયા છે. નરેશે વહેલા ઉઠીને થોડું ઘણું કામ હતું એ કામે મને કરવા લાગ્યું છે અને નાઈ ધોઈને જો ફ્રેશ થઈ ગયા છીએ. દીતી આંગણવાડીએ ગઈ છે એટલે થોડીક વાર અમે આવી ગયા છે. એ નથી ને તો અમે અમારો વિડીયો શૂટ કરી લઈએ, બરાબર ને? બરાબર છે. તો આજનો આપણો એક સ્પેશિયલ વિડીયો છે, ખાસ વિડીયો છે. ખાસ શેના માટે છે એ જલ્પા કહે છે. ખાસ એ માટે છે કેમ કે આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબરની ફેમિલી પૂરી થઈ ગઈ છે. હા, આજે 50,000 આપણે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ એટલો બધો પ્રેમ અને સહકાર આપવા માટે. જો તમે ન હોત તો અમે કાંઈ એટલા બધે પહોંચ્યા જ ન હોત. તમારો સાથ સહકાર છે એટલે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આપણે 0 થી 5,000 સુધીની જે સફર છે ને એમાં બહુ વાર લાગી હતી, પણ જેથી 6,000 થી જે અહીંયા 50,000 સુધીનો આપણે જે સફર છે ને એ આપણે બહુ ઇઝીલી અને તમારા સાથ સહકાર એટલો મળ્યો ને એટલે આપણે તરત 50,000 સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગયા. અને આપણી ફેમિલી છે ને એ હવે દિવસે ને દિવસે મોટી થવા લાગી છે, બરાબર ને નરેશ? સાચી વાત છે. કેમ કે તમે દિવસે ને દિવસે અમારી સાથે જોડાવા લાગ્યા છો એટલે આપણે બધા એક થઈ અને હવે આપણે આપણી ચેનલને છે ને હજી આપણે મિલિયન સુધી પહોંચાડવાની છે. આપણે અત્યારે તો 50,000 સબસ્ક્રાઇબર થયા છે, પણ હવે જન્માષ્ટમી આવે ને ત્યાં સુધીમાં આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. જન્માષ્ટમી સુધીમાં કદાચ થઈ જ જશે. તમારો આવનારો સાથ સહકાર રહ્યો ત્યાં સુધીમાં તો આપણે 1 લાખ સબસ્ક્રાઇબર થઈ જ જશે. એટલે તમે સાથ સહકાર અને તમારો પ્રેમ અમને આપતા રહેજો ને અમે પણ તમને સરસ મજાના વિડીયો આપી અને એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું. ચાલો તો હવે આપણે જવાનું છે નીચે. મમ્મીને ને એ લોકોને પણ આપણે પૂછી લઈએ કે તમને 50,000ની આપણી ફેમિલી થઈ ગઈ છે તો એ લોકો કેવું રિએક્ટ કરે છે એ આપણે નીચે જઈને જોઈએ અને મમ્મીને ને લોકોને આપણે પૂછી લઈએ. ચાલો તો જઈએ હવે આપણે નીચે. ચાલો તો દિત્યાબેન પણ આવી ગયા છે આંગણવાડીએ. તો આપણે પહેલા દિત્યાબેનને જ પૂછી લઈએ કે દિત્યા, આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે, તને કેવું લાગે છે? મને બહુ સારું લાગે છે. વાંધો નહીં, અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો તમને કેવું લાગે છે? જય દ્વારકાધીશ, જય મુરલીધર. 50,000 થઈ ગયા, મને બહુ સારું લાગ્યું. તમે અમારો વિડીયો જોતા રહેજો, તમે ફોલો કરતા રહેજો. અમારા વિડીયો તમને ગમ્યા તો તમને અમારો ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો તમે જોતા રહેજો, સબસ્ક્રાઇબ આપતા જજો. ચાલો તો મમ્મી પણ ખુશ છે, પણ એની પાસે વિડીયોમાં બોલવા માટે શબ્દો નથી એટલા ખુશ છે. જેમ કે એ ઓછું બોલતા હોય છે વિડીયોમાં અને કઈ રીતના બોલવું કેમેરામાં એના માટે. બાકી એ પણ ખુશ જ છે. તો આવી રીતના સાથ સહકાર આપતા રહેજો. અને જો અમે આપણે અહીંયા અત્યારે ફૂલ નહીં પણ થોડો ઘણો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે તો કપડાં અહીંયા સુકવ્યા હતા તો જલ્પા અહીંયાથી બધા કપડાં લઈ લે છે. માંડ હુકવી લીધા હતા, વરસાદ પહોંચી ગયો. હું કપડાં લઈ લઈને આગળ વરસાદે રહી જવાનું છે. હા, આમાં એવું જ થાય. ચાલો તો અત્યારે 1 વાગી ગયો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલા આપણે ફટાફટ જમી લઈએ. તો જમવામાં આજે શું છે? જો જમવામાં અત્યારે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવ્યું છે, પછી આ બધા અથાણા છે, અહીંયા રોટલી લઈ લીધી છે ને અહીંયા આપણે લઈ લીધી છે ઠંડી છાશ. તો આજનું અત્યારનું આપણું જમવાનું છે ને નરેશ હજી જમવાનું કરી દીધું છે ચાલુ, કેમ કે સવારના વહેલા ઉઠ્યા તો ભૂખ લાગી ગઈ છે ને. આજે વહેલો ઉઠ્યો તો સવારનું કંઈ ખાધું જ નતું, થોડુંક અડધો ગ્લાસ પાણી પીધું હતું ને સીધો 1 વાગે ખાઉં છું. અત્યારે અમે જમી લઈએ ફૂલ. તો ચાલો મને પણ હવે મોઢામાં પાણી આવવા માંડ્યા છે. ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે પણ ફટાફટ હવે જમી લઈએ. ચાલો તો અત્યારે 5 જેવું વાગી ગયું છે ને અમે બધા જો રેડી થઈ ગયા છે અને આજે આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો એ માટે બધાને ખૂબ ખૂબ આભાર. અહીંયા અમારી બાજુનું ગામ છે ને સિડોકર ગામ છે ને ત્યાં મોમાઈ માતાજીનું મંદિર છે તો ત્યાં અમારે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે. તો ચાલો ફટાફટ જઈએ અને પછી તમને આગળ વિડીયોમાં બતાવશું. ચાલો તો જો અમે અહીંયા બાજુનું જ ગામ છે સિડોકર એટલે પહોંચતા તો કઈ વાર લાગે નહીં, ફટાફટ પહોંચી ગયા મંદિરે. અને અહીંયા અંદર મંદિરમાં મંદિર જોઈએ ને તો બહારથી એટલું મસ્ત મંદિર છે ને. જો બધા અહીંયા આજુબાજુના વિસ્તારમાં તો બધા જોયું જ છે કેવું મસ્ત મંદિર છે, હાથી ને કેવું સરસ રાખેલું છે. ચાલો ફટાફટ અંદર જઈને આપણે પેલા દર્શન કરી લઈએ. ચાલો તો જો અમે અહીંયા મંદિરના દર્શન કરી લીધા છે ને અહીંયા બહાર હવે થોડીક વાર બેઠા છીએ. દિત્યાને તો જો અહીંયા પાથરેલું છે ને લોન, એમાં દિત્યા તો આરોટે છે. દિત્યા તને લોનમાં મજા આવે છે? આપણે લઈ જવું ઘેર. ચાલો તો અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે જો દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને જો મેં ખીચડી બનાવી, પછી આજે છે ને સમોસાનો પ્રોગ્રામ છે ને એ પપ્પા બનાવવાના છે એટલે મેં છે ને જો અહીંયા આપણે અહીંયા ચટણી બનાવી લીધી છે સમોસા અને ખાવાની. પછી અહીંયા આપણી ખીચડી બને છે ને અહીંયા આપણું દૂધ ગરમ થાય છે. બહાર છે ને પપ્પા સમોસા ભરતા જાય છે, પછી આપણે તેલમાં થોડાક ભરાઈ જાય ને પછી આપણે તેલમાં તળતા જશું. તો આજે આપણે 50,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે ને એ ખુશીમાં આપણે પાર્ટી રાખી છે સમોસાની. તો તમારે બધાને પણ ખાવા હોય તો આવી જાઓ, બરાબર
બરાબર ને મમ્મી? સમોસાની પાર્ટી રાખી દીધી. હા. જો, માતા અહીંયા જઈ આવી હું. બતાવે. આગળ વધશું. હા તો આજે અમારે છે ને અમારે કઈ કામ નથી, પપ્પા કામ કરે છે બહાર, એટલે અમે બધા ફ્રી છીએ. જો તો આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 50,000 સબસ્ક્રાઈબરની ખુશીમાં અહીંયા આજે આપણે સમોસા બનાવવાના છે. સમોસા અહીંયા બનાવવાનું કામ ચાલુ છે. પપ્પા અહીંયા બનાવતા જાય છે. જલપા થોડીક વાર પછી બની જશે એટલે તરી નાખશે. મૂકવું છે, હવે ગરમ થાય પછી હું અહીં તળતી જઈશ ને પપ્પા અહીંયા બનાવતા જશે ને બીજા બધા જમતા જશે. અત્યારે મારે અને દિત્યાને જવાનું છે વાછરા દાદાના મંદિરે. ચાલો તો અમે આપણે વાછરા દાદાના મંદિરે પહોંચી ગયા છે ને આપણી સાથે યુગભાઈ પણ આજે જોડાઈ ગયા છે. જય વાછરા દાદા. ચાલો તો દર્શન કરી લીધા ને. દિત્યા છે ને ક્યારની ચાંદલો કરે છે. જ્યાં અમારા ગામનું વાછરા દાદાનું મંદિર છે અને દિત્યા જ્યારે આવે ત્યારે અહીંયા 4-5 ચાંદલા તો કરી જ લે છે. બસ દિત્યા આવે. ચાલો મંદિરે થોડી વાર રમતા હતા ત્યાં દિત્યાને કઈક ફરમાઈશ આવી છે. શું કરવું છે દિત્યા તારે? પપ્પા હા આમાં કઈક વાંધો છે. હા ઈ વાંધા વાળું કીડિયું છે એમાં જોરદારનું. તારે શું કરવું તો વડલાનું? વડલો ટાંગ દેવો. આપણે વડલો ટાંગ દેવો આપણે ઘેર. તાર રમવું હોય ત્યારે અહીંયા આવી જવાનું. આપણું ઘર તો બાજુમાં જ છે. તારે એકલી ન આવતી હોય, કોકને કહેજે. તો અત્યારે 7:30 જેવું વાગી ગયું છે. નરેશ ને એ લોકો દર્શન કરીને પણ આવી ગયા છે. મેં જો અહીંયા સમોસા તળવાની શરૂઆત કરી દીધી છે. જો પપ્પાએ સરસ મજાના સમોસા મને ભરીને આપી દીધા છે ડીશમાં, ને હું અહીંયા તેલ ગરમ કરી અને તળતી જાઉં છું. એક ઘણો તૈયાર થઈ ગયો તો તળીને કાઢી લીધો તો, પણ જો અહીંયા માણસો જમવા બેસી ગયા છે. પૂછ્યા હોય ને કેવા બન્યા. ચાલો તો યુગ અને દિત્યા જમવા બેસી ગયા છે. કેવા લાગ્યા છે સમોસા? બહુ મસ્ત ને. આ તમારું થેન્ક યુ. તો જો અત્યારે કામ મોટા પાયે ચાલુ છે. મારા પપ્પા ભરતા જાય છે. મમ્મી ત્યાંથી લઈને ભરેલ સમોસા અહીંયા રસોડામાં આપતા જાય ને જલપા રસોડામાં તરતી જાય ને અહીંયા છોકરા ખાતા જાય છે. અને હું એ બધાનું ધ્યાન રાખું કે બધા બરોબર કામ કરે છે કે નહીં. ચાલો તો જો આપણે બીજો ગાણો પણ રેડી થઈ ગયો છે ને. હવે આપણે બીજા સમોસા બાકી છે એટલા તળી લઈએ અને આપણે અત્યારે વાટકી વ્યવહાર કરવાનો છે. માસીના ઘરે કઈ નવીન બન્યું હોય તો એ અમને દઈ જાય ને અમારા ઘરે કઈ નવીન બન્યું હોય તો અમે માસીના ઘરે દઈ જાય. તો અત્યારે જો વાટકી વ્યવહાર કરવા માટે મમ્મી જાય છે. આપણે એટલા થઈ ગયા છે ને તો હવે અહીંયા માસીને ઘરે દઈ આવી. એ લોકો વહેલા જમી લે એટલે જાવ દઈ આવો. મમ્મી છે ને એ ઝોમેટોમાં કામ કરે છે. ઝોમેટો રાઈડર છે. ચાલો તો હવે આપણે 1-2 ઘરમાં સમોસાના થઈ ગયા છે ને મમ્મી ગયા છે દેવા માસીના ઘરે. અને હવે નરેશને આપણે ચખાડી દઈએ. છોકરાએ તો ખાઈ લીધું છે તો નરેશને ટેસ્ટ કરાવીએ કે કેવા બન્યા છે સમોસા. જો અહીંયા આપણો ગરમ ગરમ ઘાણું હજી સમોસાનો તૈયાર થાય છે. એટલા સમોસા આપણે નરેશને આપી દીધા છે. તો હવે તમે ટેસ્ટ કરીને બતાવો કે કેવા છે. ગરમ ગરમ માંથી એક સમોસું મેં ખાધું છે ને ઠાયરામાંથી એક બટકો લઈ લીધો છે. એક બટકો ખાઈ લીધો, બીજો બટકો તમારે સામે ખાઈને કહી દઉં. બહુ મસ્ત છે. આપણે બહારથી લઈએ ને એકદમ આમ તીખાસ વાળાનું હોય ને બળતરા થાય ને અલગ પ્રકારના હોય. ગયડા અને તીખા વધારે. હા આમાં છે ને આપણે ઘરની ફિલિંગ્સ આવે. આમ ઘરનું ખાતા હોય ને એવું લાગે એમ. આપણે ખાતાય નો ધરાય એના જેવું છે કા. આ ખાઈ જઈએ આપણે 4-5 સમોસા આરામથી ખાવા હોય ને તો ખાઈ જઈએ. ચાલો તો નરેશે ચાખી લીધા ને હવે હું ચાખીને ખાવા. ચાલો તો એક બટકો આપણે પણ ચાખી લઈએ કે નરેશ એટલા બધા વખાણ કરે છે તો કેવા બન્યા છે. કેવા બન્યા છે? જોરદાર હો, એક નંબર. એવું ન લાગે કે મસાલાથી ભરપૂર આમ ઘરનો મસાલો આપણે બનાવીને નાખતા હોય ને એ ટાઈપનો કોઈ પણ આમ ગરમ મસાલા કે નાખીને એવી રીતના નહીં. આમ અલગ જ સ્વાદ આવે. તો તમે ખાઓ તો જ તમને ખબર પડે. બહુ મસ્ત બનાવ્યા છે. પપ્પાએ બનાવ્યા છે, મેં નથી બનાવ્યા. હું તો ખાલી તોડતી જાઉં છું અહીંયા, પણ એને સમોસા બહુ મસ્ત બનાવતા આવડે. મસાલો પણ વપાય બનાવ્યો. મસાલો બનાવ્યો ભૈરા. હું ખાલી તળવાનું કામ કરું છું. હાલો તો હવે બની ગયા ને હવે આપણે જમવા બેસી જઈએ. બરોબર ને? ચાલો તો આપણા સમોસા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જો આપણે ભરેલા મરચા છે ને એના ભજીયા બનાવવાના છે. તો આપણે ભજીયાને તળવા નાખી દઈએ છીએ ને પછી બધા જમવા બેસી જાય. ચાલો તો મરચાના ભજીયા બની ગયા ને આજ કંઈક આપણે અલગ પ્રકારના ભજીયા બનાવવાના છે. કઈ પ્રકારના ભજીયા બનાવવાના છે આજે આપણે? અત્યારે છે ને જો આ બાલાજી વેફરના ભજીયાની ટ્રાય કરી છે. જિંદગીમાં પહેલી વાર, કોઈ દિવસ નથી બનાવ્યા. તો દિત્યાને ભજીયા ખાવતા તો પપ્પા કે વેફરના ભજીયા બનાવો. એટલે મેં અત્યારે બાલાજી વેફરના ભજીયા બનાવું છું. ખબર નહીં કેવા બને તો અમે પહેલી વાર જ બનાવીએ છીએ. અને અહીંયા જો આ બટેકાનો અંદર મસાલો ભરી અને આપણે મરચાના ભજીયા બનાવ્યા છે. મરચાના ભજીયા તો ખાધા. હવે આ વેફરના ભજીયા મેં જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું. આપણે થોડાક ટેસ્ટ કરશું. દેખાવમાં તો અત્યારે બટેટાની ચિપ્સ આપણે ઓલું બટેટું ખમણી કરતા હોય એ રીતના લાગે છે, પણ સ્વાદમાં ખબર નહીં કેવા લાગે. બટેટાની ચિપ્સ ના ઓલા વેફરના ભજીયા બનાવ્યા જિંદગીમાં પહેલી વાર. તમે કોઈ દી ખાધા? નથી ખાધો. હવે આજ ખાવાના છે આપણે. પછી આજ ખાઈને કેવું તમારે બનાવવા જોઈએ કે પછી વેફર એમને ખાવી જોઈએ? ચાલો તો બધા ફટાફટ જમવા બેસી જા. હાલો તો જિંદગીમાં પહેલી વાર વેફરના ભજીયા ખાઈને તમને કહી દઉં કે તમારે બનાવવા જોઈએ કે નહીં. આમ નોર્મલ ભજીયા જેવા જ લાગે. અંદર વેફર છે ને આમ ચડી ગયું ને બટેટા બફાઈ ગયા હોય ને એના જેવું લાગે. સારું લાગે છે. આમ વેફર તળાઈ ગયું હોય પછી પાછી આપણે તળી કહેવાય ને વેફર, એટલે આમ ચડી ગયું હોય સ્વાદ વેફર નો થોડો થોડો આવે. ચણાનો લોટનો સ્વાદ આવે. એકવાર ટ્રાય કરવાય ને તો કરી દેજો, બીજી વાર ન કરતા. ઓલી જે આપણે બટેટા જે ખમણીને બનાવીને ભજીયા એના જેવા ન બને.
બરોબર, હાલો હવે આપણે જમવા બેસી જઈએ. તૈયારી થઈ ગઈ છે બધી. ચાલો તો અત્યારે 10 સાડા 10 જેવું વાગી ગયું છે ને આપણો વિડીયોને પણ હવે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બધાનો ખૂબ ખૂબ આભાર.